પ્રાંતિજ તાલુકાના વડલામાં ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન। તલાટી કમ મંત્રી તથા વહીવટીદારના આંખ આડા કાનથી રહીશો ત્રાહિમામ। પ્રાંતિજ તાલુકાના વડલાલ ગામમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, જેની વારંવાર પંચાયતને જાણ કરવા છતાં તલાટી અને વહીવટીદાર આંખ આડા કાન કરી લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા હોવાની દાવ ઊભી થઈ છે। મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયત દ્વારા એકાદ વર્ષ પહેલા બનાવવામાં આવેલ ગટર જે વહીવટીય વર્ક ઓર્ડર મુજબ ન કરી આડેધડ કામ પૂર્ણ કરી વહીવટીદારના નામે કામ કરતા કોન્ટ્રાક્ટરથી માંડી તાલુકાના અધિકારીઓ સુધીની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરી મંજૂરી વિરુદ્ધ કામ કરી ખીચ્ચા ભરી લીધેલ હોવાનું માલુમ પડે છે, જેના કારણે યોગ્ય કામ ન થતા સમયાંતરે તેમાં રહેલી ક્ષિતિજ ખુલ્લી પડી જાય છે અને તેનું પરિણામ જનતાને ભોગવવું પડે છે। આજે આ વિસ્તાર ભરનારે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે દૂષિત પાણી હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને બાળકો તેમજ ત્યાં વસતા લોકો બીમારીનો ભોગ બન્યા હોવાનું રહીશોએ જણાવ્યું હતું। સમગ્ર મામલે રહીશો દ્વારા વારંવાર ગ્રામ પંચાયતની મૌખિક તેમજ લેખિત જાણ કરેલ હોવા છતાં તલાટી કે વહીવટીદાર જોવા સુદ્ધા આવેલ નથી, ત્યારે નવા વણકરવાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તાત્કાલિક ગટર લાઈન અને રસ્તા ઉપર થયેલ ઉકરડાઓનું દબાણ હટાવવામાં નહીં આવે તો પંચાયત આગળ ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે જોવું રહ્યું કે આ મિલીભગત વહીવટ આ વિસ્તારના લોકોની સમસ્યાનો હલ લાવશે કે પછી હોતી હે ચલતી હે કરી પ્રજાને પોતાના હાલ ઉપર છોડી મંજૂરી વિના એસી લગાડેલ ઓફિસમાં બેસી દિવસ પૂરો કરી પગાર સહિતના ભરચક ભ્રષ્ટાચારને વેગ આપવા કર્તવ્યો કરશે। મુકેશ પરમાર, ગુજરાત નિર્માણ। આપનું નામ કાકા? શું સમસ્યા છે આપણા અહીંયા? આ મોહલ્લા 50 કરોડનો મોહલ્લો છે, મારો 1 કરોડનો। એ લોકોને જવાનો આ રસ્તો છે અને એ રસ્તો અડધાથી દબાણ થયેલો છે। બધા પાણીનો નિકાલ થતો નહીં, પંચર થાય છે, પંચાયત કશું ભરતી ફરિયાદ આજે પર ફરિયાદ કરી તો એ આવતો નથી માણસ। આ સમસ્યા છે। લેખિત રજૂઆતો આપે કરેલી છે? કરેલી છે ને તલાટીભાઈ પડી છે। બરાબર। હવે કેટલા ટાઈમથી આવો પ્રોબ્લેમ છે? આ તો શરૂઆતથી જ છે બનાવી ત્યારથી? હા। અહીંથી કેટલા વાહનો, મોટા વાહનો પસાર થાય છે કે કેમ? અત્યારે તો બધા કાદવ કીચડ પંચર થયેલા છે ને, તો આ રોડ સુધી જ અમારો રસ્તો 25 કિલોમીટર રસ્તો છે તો જોઈન્ટ થઈ ગયો છે। અને આટલાથી આટલા વાહન લઈ જવાની તકલીફ બહુ પડે છે। ટ્રેક્ટર હોય, ખટારા હોય, સ્કૂટર, મોટરસાઇકલ હોય, અવસર પ્રસંગ હોય તો એ મારા અર્થો એ અવસર પ્રસંગ રસ્તો છે, એટલે એકથી માણસો તો વધારે જ હોય, એટલે મુશ્કેલી બહુ છે। એટલે અત્યારે હાલ પંચાયતનો કોઈ સરપંચ છે નહીં તમારા, વહીવટદાર દ્વારા ચાલે છે। હવે આગળની રણનીતિ શું હશે તમારી? કદાચ જો આ કામ પૂર્ણ કરવામાં ના આવે, પૂર્ણ કરવામાં ના આવે ને જલ્દી એના પર જો ધ્યાન નહીં હોય ને તો પછી ગ્રામ પંચાયત આગળ અમે ભૂખ હડતાલ બેસશું। ફોન બી ઉઠાવતા નથી, બરાબર? કોઈ અમારા સરપંચ નહીં, ભાઈ વિદ્યા અત્યારે તલાટીમાં છે, બરાબર? તલાટીનો ફોન કરે, તલાટી ફોન બી ઉઠાવતા નહીં, બરાબર? તો અમારે જવાનું કેવો? સર અમારે ઘેર આવવાનું છે, બરાબર? 16 તારીખે, તો 16 તારીખે મારે કરવાનું શું, બરાબર? એટલે મહેરબાની કરી અમારો રસ્તાનો નિકાલ કરી આપો। કેટલા ફૂટનો છે? 20 ફૂટનો રસ્તો છે સાહેબ। દબાણ છે કહી દો, પણ દબાણ છે બધું, બરાબર? તમે રજૂઆત અરજી ખોલવા માટે અરજી આપી હતી તલાટીને, બરાબર? તલાટી કે સીબી મોકલ્યા, હજી સુધી સીબી આવ્યું નથી। 6 મહિનાની પહેલાની વાત હતા, બરાબર? તો બી હજી આવ્યું નથી જે સીબી આપી હતી 6 મહિના પહેલા, બરાબર? 6 મહિના પહેલા હું અરજી આપી હતી, બરાબર? તલાટી કોઈ ભરતો નથી, બરાબર? એટલે મારે શું કરવાનું, બરાબર? અમારો રસ્તાનો નિકાલ નહીં થતો, બરાબર? એક બાજુ કોઈને ઉકેલવાનું કહીએ બરાબર? અત્યારે તલાટી હોદ્દે એટલે તલાટીનું ખુલ્લું કરવું પડે, કારણ કે મુદ્દે કેવું કોઈ બીજા ઉકેલવાનું સરપંચ નથી, હોદ્દેદાર એ છે, બરાબર? એટલે કાયદેસર જે થતું હોય જલ્દી કરો।